નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, હવે સોનમભાઈ વાંગચુકભાઈ તરફથી તો આંદોલન સમાપ્ત થઈ ગયું, એટલે ભક્તો હવે તમે આનંદો અને ફટાકડા બટાકડા ફોડો, કારણ કે સોનમભાઈએ તો પારણા કરી લીધા. જેપી નડ્ડાએ એમને ગड्ढામાં ઉતારીને પારણા કરાવી દીધા અને એમણે કરી લીધા. અને વિદ્યાર્થીઓને સલાહ પણ આપી કે તમારા ઉપર આડાવડા કેસ થાય, ફલાણું થાય, ઢીકડું થાય, ટોર્ચર થાય, એના કરતાં તમે આંદોલનો સમાપ્ત કરી દો એવી સલાહ પણ આપી દીધી. અને પરંતુ હવે જેએનજી તરફથી આ આંદોલન સમાપ્ત થાય છે કે ચાલુ રહે છે એ હવે સમય બતાવશે. પણ સોનમ વાંગચુકને અને ભક્તોને પ્રોબ્લેમ થાય છે. એ પ્રોબ્લેમ એવો થાય છે ભક્તોને સોનમ વાંગચુકને કે સોનમ વાંગચુકને કોંગ્રેસ આરએસએસના અને બીજેપીના ગણતી હોય છે. કારણ કે સોનમ વાંગચુકના, એમના પિતાના, એમની વાઈફના અને એના પિતાના બધાના છેડા આમ તો આરએસએસ જોડે અડેલા છે. એટલે એ લોકો કોંગ્રેસવાળા એમને પ્રત્યક્ષ સીધો સાથ પણ આ આંદોલનમાં નહોતા આપતા, ના જ આપે, સ્વાભાવિક છે. અને ઉપરથી એ રાહુલને વખોડતા હતા. અને મૂળ તો એ ભાજપના શું કહેવાય પ્રીતિપાત્ર, અને ભાજપે એમના પ્રીતિપાત્ર ગણીએ, બધું સામસામે એકબીજાની ફેવર કરવા વાળા. એટલે પછી કોંગ્રેસ તો સાથ સીધો ના જ આપે. અને બીજું તમને એ કહું કે આપણે કહેતા હોઈએ કે વિપક્ષ દેખાતો નથી, પણ વિપક્ષ તો હાજર જ હોય છે. પરંતુ વિપક્ષને ગોદી મીડિયા બતાવતું નથી. અને સોનમ વાંગચુકના પ્રોટેસ્ટને સીધી રીતે કોંગ્રેસ એટલા માટે સાથ ના આપે કે રાહુલ ગાંધી તો બધે પ્રોટેસ્ટ કરતા જ હોય છે. નીટની પરીક્ષા હોય, બીજું હોય, ત્રીજું હોય, ને 10 વર્ષમાં 152 પેપર લીક થયા છે. એટલે કશુંક પણ હોય, પર્યાવરણ વિશે હોય, ઝાડ કપાતા હોય, બીજું ત્રીજું ગમે તે હોય, રાહુલ ગાંધી તો આંદોલન, પ્રોટેસ્ટ બધું કરતા અને વિરોધ નોંધાવતા જ હોય. પણ એ વખતે સોનમ વાંગચુકને બધા કોઈ સાથ આપતા હોતા નહીં, દેખાતા જ નથી હોતા. આ વિદ્યાર્થીઓ માટે પણ એમણે તો બોલ્યા હોય, પણ એ વખત કોઈ સાથ આપતું નથી અને ગોદી મીડિયા બતાવતું નથી. એટલે બીજા લોકોને એવું થાય કે વિપક્ષ તો હાજર નથી રહેતો અને કશું કરતો નથી, એવું થાય. એ પણ એ હોય છે. હવે આ તો એમના છેડા જ અડેલા હોય એટલે. અને જ્યારે રાહુલને તો સાથ આપતા ના હોય તો રાહુલ શું કરવા સાથ આપે ભાઈ? એટલે એમણે સીધી રીતે સાથ આપ્યો નહીં. એટલે કોંગ્રેસીઓ તો એમને આરએસએસના ભાજપના ગણતા હોય, એટલે એ ટેકો હાલે નહીં. હા, એમણે ટેકો હાલ્યો ક્યારે? વિદ્યાર્થીઓને માર્યા, જોડ્યા, ટોર્ચર કર્યા, ભાડુતી સેના. આ તો એકદમ નાલાયકીની પરાકાષ્ઠા કરી. તમે પોલીસ મારે જાતે બંદોબસ્ત માટે તો એક સમય માફ કરી શકાય કે પોલીસે બંદોબસ્ત માટે અને કાબુમાં લેવા માટે પોલીસે માર્યા હશે કોઈ, કે ભાઈ જુલમ કર્યો, કદાચ થોડું કંઈ માફ કરી શકાય. કરવો તો ના જોઈએ પણ કરી શકાય માફ. જુલમ ના કરવો જોઈએ પણ માફી માનો કે કર્યો હોય તો માફ આપી શકો. પણ ભાડુતી સેના કે જે પોલીસમાં નથી ને એવા લોકો, પ્રાઇવેટ લોકો આવીને પોલીસના ટેકામાં, પોલીસની હાજરીમાં આવી રીતે વિદ્યાર્થીઓને મારે ને એવા ગુંડાઓનો સાથ લઈને જો સરકાર આ બધું ધંધા કરતી હોય ને તો એ તો નાલાયકીની પરાકાષ્ઠા કહેવાય. અને એમાં પછી કોઈ એને ખરાબ શબ્દો બોલી જાય તો ખોટું ના લગાડવાનું હોય, ભક્તોએ ખોટું ના લગાડવાનું હોય. તો એવું બધું થયું. અને ખિલ્લાવાળી લાકડીઓથી ને એવું બધું મારવામાં ને એવું બધું, પેલેટ ગન વાપરીને એવું બધું થયું. એટલે પછી વિદ્યાર્થીઓના ઉપર જે જુલમ થયા એના વિરોધમાં રાહુલ ગાંધીએ ટેકો આપ્યો, પવન ખેડાને મોકલ્યા અને પોતે પણ ધરણા ધરીને પોતાનો વિરોધ નોંધાયો. પછી એમને પકડી ગયા ને એ બધું અલગ થઈ ગયું. એટલે રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓ તો સોનમ વાંગચુકને ગણતા જ નહીં, એના આંદોલનને ટેકોય ના હાલે. હવે ભક્તોને અને પાછું ભક્તો ગાળો દે, સોનમ વાંગચુકને બે બાજુથી મારો. એને વિપક્ષ તરફથી ટેકો ના મળે અને ભક્તો પાછા એને ગાળો દે, ચાઇનીઝ એજન્ટ ગણાવે, પાકિસ્તાની ગણાવે, ત્યાંથી મદદ મળે છે, ફંડ મળે છે, એવું બધું ગણાવે. હવે એટલે બે બાજુ મરો. હવે ભક્તોને બે બાજુ મરો શું થાય છે કે જેને અત્યાર સુધી એમણે ચાઇનીઝ એજન્ટ ગણાયો, પાકિસ્તાની એજન્ટ ગણાયો, વિદેશથી ફંડ આવતું એ ગણાયો, ઇવન ખાવા બધું આવતું હતું ફ્રીમાં, બધા ઝોમેટોમાં ઓર્ડર કરતા, એ પણ મિડલ ઇસ્ટમાંથી આવે છે, એવા આક્ષેપો કર્યા. પાકિસ્તાનથી આવે છે ખાવાનું.
પાકિસ્તાન વાળા કહે કે ભાઈ અમારી જોડે આટલા પૈસા જ નહીં, અમે જ ભૂખે મરીએ છીએ, અમે ક્યાંથી આવી રીતે પૈસા મોકલતા આવીશું, ખાવાનું મોકલતા આવીશું, માફ કરો બાબા, અમને મોકલો થોડું. એટલે આવી રીતે જેના ઉપર સતત આક્ષેપો કર્યા હોય, દેશદ્રોહી નામ તે બધું, એ સોનમ વાંગચુક ના સારા સ્વાસ્થ્ય માટે મોદીજી પ્રાર્થના કરે છે. એમના જ આકા, એમના જ વિશ્વગુરુ, એમના માટે તો સોનમને ગાળો દેતા હોય. એ વિશ્વગુરુ જ સોનમ વાંગચુકના સ્વાસ્થ્ય માટે અને સારા તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે સલાહ આપતા હોય છે અને પ્રાર્થના કરતા હોય છે. એટલે ભક્તોને પ્રોબ્લેમ થાય. અમારા જેવા મેણાએ મારે કલે તમે તો અમને ચાઇનીઝ એજન્ટ કહેતા હતા, તો એના માટે તમારા મોદીજી તો પ્રાર્થના કરે છે. એટલે બિચારા બે બાજુ સપડાય છે. એટલે સોનમ વાંગચુકનો બે બાજુ મળો થાય છે કે ભક્તો એને ગાળો દેતા હોય છે અને કોંગ્રેસ સાથ નથી આપતી, ના જ આપે સ્વાભાવિક. અને ભક્તોને પ્રોબ્લેમ થાય છે કે જેને ચાઇનીઝ એજન્ટ ગણાયો અત્યાર સુધી, મોદીજી માટે જ ને, બધું મોદીજીની ફેવર કરવા જ ને આ બધું કર્યું હોય ને મોદીજી જ પાછી એના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે. એટલે આ રીતે સોનમ વાંગચુકને બે બાજુ મરો થાય છે, ભક્તોને બે બાજુ મરો થાય છે. અને અમારા જેવા મેણા મારી જાય છે અને મેણા મારેલા મરી જઈએ એવું કહીને ભક્તોને એવું થતું હશે કે લાવ ડૂબી મરી. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો, બાય બાય.